નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર શહેરમાં આવેલ આદર્શ હાઈસ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતી સાનિયા આઝાદ ખાન પઠાણે રાજ્યકક્ષાની સિદ્ધિ મેળવીને શાળાનું અને અંકલેશ્વરનું ગૌરવ આવ્યું છે। સાનિયા પઠાણે કલા ઉત્સવમાં તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા અને 7 જિલ્લાના ઝોન કક્ષાની બાળ કવિ સ્પર્ધામાં પ્રથમ સ્થાને પ્રાપ્ત કરી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પસંદગી પામી હતી। ત્યારે શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય અને GCERT ગાંધીનગરના પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પોરબંદર દ્વારા ગત 12મી ફેબ્રુઆરીના રોજ રાજ્યકક્ષાની કલા ઉત્સવ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ગરવી ગુજરાત થીમ ઉપર બાળ કવિ સ્પર્ધામાં આદર્શ હાઈસ્કૂલના શિક્ષક ક્રિનલ પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીની સાનિયા પઠાણે સ્પર્ધામાં ભાગ લીધો હતો અને પ્રથમ ક્રમ હાંસલ કરતા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ₹5,000 પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા। રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાન હાંસલ કર્યા બાદ પોતાની આદર્શ હાઈસ્કૂલ ખાતે પરત આવતા સાનિયા પઠાણ અને શિક્ષક ક્રિનલ પટેલનું ઢોલ નગારા સાથે શાળા પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। નામ પઠાણ સાનિયા આઝાદ ખાન છે। હું શ્રી TM શાહ એન્ડ AVM વિદ્યા મંદિર સ્કૂલમાં અભ્યાસ કરું છું અને ધોરણ 12માં અભ્યાસ કરું છું। દર વર્ષે કલા ઉત્સવ યોજાય છે, જેમાં હું ભાગ લીધો હતો। બાળ કવિ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં તાલુકા કક્ષાએ હું પ્રથમ આવી। ત્યાર પછી ઝોન કક્ષાએ 7 જિલ્લાઓમાં હું પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો। ત્યાર પછી 12 તારીખે રાજ્ય કક્ષાની કલા ઉત્સવ યોજાઈ હતી, જેમાં હું 5 પ્રતિનિધિત્વ હતા, જેમાં હું પ્રથમ ક્રમાંક મેળવ્યો છે। તે માટે હું મારા માતા પિતા, દરેક શિક્ષકગણ અને મને માર્ગદર્શન આપનાર શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનું છું। મારું નામ પટેલ કિનલ છે। હું અહીંની શાળા શ્રી TM શાહ એન્ડ AVM વિદ્યા મંદિરમાં જ્ઞાન સહાયક તરીકે ફરજ બજાવું છું। GCERT અંતર્ગત દર વર્ષે કલા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, જે થકી બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિ બહાર નીકળે, ખીલે એ માટેની ઘણી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ કલા ઉત્સવનું આયોજન થયું હતું અને જેની થીમ હતી ગરવી ગુજરાત। અમારી શાળાની બાળકીએ આ બાળ કવિ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં QDC કક્ષા, તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા અને ઝોન કક્ષાએ જેણે બાળ કવિ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો અને રાજ્ય કક્ષા પોરબંદર ખાતે રાજ્ય કક્ષા કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગત 12 તારીખે અમે ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં રાજ્ય કક્ષાએ અમારી શાળાની વિદ્યાર્થીનીનો પ્રથમ ક્રમાંક આવ્યો છે, જેમાં દરેક જિલ્લાના, દરેક ઝોનના 5 પ્રતિસ્પર્ધીઓ હતા અને આ બાળકીને તે જ સમયે કાવ્યનો વિષય આપવામાં આવ્યો અને કાવ્યના વિષયની ઉપર વિચારીને બાળકો પોતપોતાના મૌલિક વિચારો રજૂ કરતા હતા। આ કાવ્યને તજજ્ઞશ્રીઓ દ્વારા ચકાસવામાં આવે છે અને ત્યાર પછી ક્રમાંક આપવામાં આવે છે। આમ રાજ્ય કક્ષાએ 5 પ્રતિસ્પર્ધીઓની સામે અમારી બાળકીએ પ્રથમ ક્રમ મેળવ્યો હતો અને તે માટે અમે સમગ્ર જિલ્લા, ભરૂચ જિલ્લા, તાલુકા અને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ એને શુભેચ્છા પાઠવીએ છીએ અને ગૌરવની લાગણી અનુભવ। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।